હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં બધા વિદ્યાર્થી મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ. અને આજે આપણે વાત કરવાના છે કે આપણું જે એન્જિનિયરિંગ કરીને જે યુટ્યુબમાં પ્લેટફોર્મ છે એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે એને આઈડિયો નહીં આવતો હોય મિત્રો કે મારે જીટીયુમાં પાસ થઈ ગયા અથવા તો મિત્રો સમજો કે ફેલ થયા બરાબર. તો હવે મારે જીટીયુનું પેપર છે એ પાછું ચેક કરાવવું હોય તો કેવું ચેક કર્યું છે એ જોવું હોય તો ઘણા મિત્રો એવા છે કે એટલીસ્ટ એ મિત્રોને આઈડિયો નથી હોતો. મારું એટલું જ કહેવાનું છે કે જે મિત્રોને નથી સમજાતું ને મિત્રો અથવા તો પેપર ચેક પાછું કરવાનું છે બરાબર છે પાછું જે મિત્રોને ચેક કરવાનું છે એના માટે બેસ્ટ વિડીયો છે તો વિડીયોને તમારે લાસ્ટ લગી જોવાનો છે. આ જીટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી માટે છે. જો અહીંયા કોર્સમાં ભલે બીઆઈડી અથવા તો બી આર્ટ્સ લખ્યું હોય અથવા તો બીજું કોઈ પણ બ્રાન્ચ લખી હોય તમારે જીટીયુની જે આન્સર વ્યૂ છે મીન્સ કે તમે જે લખ્યું છે મિત્રો આન્સર વ્યૂ એટલે હું કે તમે જે જીટીયુમાં લખ્યું હતું બરાબર છે એ તમારે પાછું ચેક કરવું છે બીજી વાર ઓનલાઈન કે તમને ખબર તો પડે ને કે સર અમે કેવું લખ્યું હતું કે કઈ રીતે ચોકડી પાડી છે મીન્સ કઈ રીતે ફેલ કર્યું છે પાછું પેપર મગાવવું છે પાછું ચેક કરવું છે એના પર્પઝથી વિડીયો છે. જો આ જીટીયુનું છે તો મિત્રો એક સર્ક્યુલર છે ઓકે. ઓર તમને હું એટલીસ્ટ કહી દઉં કે ઘણા વિદ્યાર્થી મિત્રોને એ ખબર નહીં હોય કે જીટીયુની એક્ઝામ આપ્યા બાદ તમારે જો તમારું પેપર કેવું લખ્યું હતું એમાં કેટલા માર્ક્સ આપેલ છે બરાબર એ તમારે ચેક કરવું હોય મિત્રો તો તમે આરામથી કરી શકો છો. અથવા તમે એપ્લાય કરો છો પાછું તમારું પેપર જેમાં તમે જે રીતે રીચેક અથવા રીએસેસમેન્ટમાં નાખો છો બરાબર રીચેક અથવા રીચેકમાં અથવા રીએસેસમેન્ટમાં એવી જ રીતના તમે તમારી પીડીએફ રૂપે પાછું તમે તમારી આન્સર વ્યૂ છે તમે જે લખ્યું હોય સપ્લીમાં બરાબર એ તમે મગાવી શકો છો. એ તમને મેલ કરી દેવામાં આવે છે તમારા ઈમેલ આઈડી ઉપર બરાબર છે. તો એ તમે ફી ભરીને પણ મગાવી શકો છો અને તમે જોઈ શકો છો કે મારું પેપર છે એ કઈ રીતે ચેક કર્યું છે બરાબર. તો જે વિદ્યાર્થી મિત્રોને પોતાનું પેપર ચેક કરવાનું હોય છે એ જીટીનું રિઝલ્ટ આવ્યાના થોડાક દિવસમાં તમારે કમ્પ્લીટ કરવાનું હોય છે ઓકે. તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે ઓનલાઈન વ્યૂ તમારે જોવું હોય શું તો તમારે આન્સર તમે લખ્યા છે એમાં કેવી રીતના ચેક કર્યું છે એ તમે જોઈ શકો છો ઓકે મિત્રો. તો એના જ રિલેટેડ અમુક બ્રાન્ચો છે એના માટે ઓપન થયું જો બધે માટે ઓપન થાય રિઝલ્ટ તમારું ડિક્લેર થાય મિત્રો જીટીનું રિઝલ્ટ કોઈ પણ બ્રાન્ચ જેમ કે માનો ડિપ્લોમા હોય કોઈ વિદ્યાર્થી બરાબર છે ડિપ્લોમા કોઈ અભ્યાસ કરી રહ્યું છે તો એનું રિઝલ્ટ આજે આવ્યું હોય તો 2 કે 3 દિવસ સુધી શું કરશે કે પોતે પોતાની પીડીએફ જોવા મગાવી શકે છે બરાબર છે. ઘણી વાર થતું સર મેં લખ્યું સાચું મને તો ફેલ કર્યો પાસ થયો કે કઈ રીતે માર્ક્સ મૂક્યા છે શું કઈ ઇસ્યુ થયું હોય તો ચેક કરો મગાવી શકે છે ઓકે. તો એવી જ રીતના આપણે આજે વાત કરશું કે કઈ કઈ બ્રાન્ચ માટે ઓપન થયું છે અથવા તો કોઈને કાંઈ ના સમજાય મને પર્સનલ પૂછવું હોય મિત્રો એ પણ તમે પૂછી શકો છો ઓકે. તો જો અહીંયા શું લખ્યું છે કે કઈ કઈ બ્રાન્ચની કવર કરી છે કે ધીસ ઇઝ ઇન્ફોર્મેટ કરે છે બી આર્ટ્સ સેમેસ્ટર કેવું છે 3, 5, 6, 8, 9 અને 10. બીઆઈડીની વાત કરી તો 2, 3, 4, 5 અને બી ડિઝાઇનની વાત કરી તો સેમેસ્ટર 1, 2, 3 અને બી વોકેશનલ સેમેસ્ટર વાત કરી 3, 4, 5, 6 બી એચએમસીની વાત કરી તો 5, 6, 7 બરાબર છે. જે વિન્ટર 2024માં એક્ઝામ આપી હતી એક્ઝામ 24માં આપી હતી રિઝલ્ટ તમારે ક્યારે આવ્યું હશે 25માં આવ્યું હશે અને ચાર્જ કેટલો છે મિત્રો તમારે ચેક કરવા માટે 100 રૂપિયા બરાબર છે. કોઈ પણ બ્રાન્ચનો વિદ્યાર્થી જીટીયુમાં ડિપ્લોમા હોય C2D વાળો હોય કે D2D વાળો હોય કોઈ પણ વિદ્યાર્થી ચેક કરી શકે છે. કોઈ ના સમજાય તો મને પર્સનલી મેસેજ કરજો હવે હું તમને સમજાવીશ અને 100 રૂપિયા ચાર્જ હશે. જો ડેટ આપી છે બરાબર છે આ ડેટમાં તમારે કમ્પ્લીટ કરવાનું હોય છે મતલબ કે રિઝલ્ટ આવી જાય ને 1 કે 2 દિવસમાં કરી જ નાખવાનું ઓકે મિત્રો. તો આ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી જે લોકોને જીટીનું સર્ક્યુલર છે એ પ્રમાણે કોઈને જો પાછું પોતાની આન્સર વ્યૂ છે એ મગાવી હોય ચેક કરવા માટે જીટીયુમાંથી તો તમે મગાવી શકો છો ઓકે. એમાં જો તમને કાંઈ પણ તકલીફ પડે મિત્રો તો હું રાઠોડ વિમલ તમને પૂરો સપોર્ટ કરીશ બરાબર ને ફ્રેન્ડલી સમજાવીશ ઓકે. ટેન્શન નથી લેવાનું અને એન્જોય કરો. નવી જીટીયુની નવી અપડેટ માટે હું તમને ન્યૂ અપડેટ મોકલતો રહીશ તમારા માટે વિડીયો બનાવતો રહીશ મિત્રો. બને એટલો સપોર્ટ તમે પણ કરો. જો લાઈક હજુ સુધી ના કરી હોય તો લાઈક કરી શેર કરો તમારા મિત્રોને લઈને આઈડિયો આવે અને સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને બરાબર છે. આપણી ચેનલ તરફથી તમને હરેક પ્રકારના જે સર્ક્યુલર છે જીટીયુ એક્ઝામના હશે મિત્રો અથવા તો ટાઈમ ટેબલ તમારું હોય ઓકે એક્ઝામના ફોર્મ હોય છે તો ઓલ વસ્તુ છે ઇન્ફોર્મ કરી દેવામાં આવશે. તમને કાંઈ ના સમજાય તો પર્સનલી હું તમને ગાઈડ કરીશ અને સમજાય એના માટે જીટીયુનું એક વોટ્સઅપમાં ગ્રુપ છે તો જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય મિત્રો એ જોઈન્ટ થઈ જાઓ ઓકે. તમે દોસ્તોને પણ જોઈન્ટ કરી શકો છો ઓકે. તો આ ઇન્ફોર્મેશન છે જીટીયુના બધા જ વિદ્યાર્થી માટે ઇમ્પોર્ટન્ટ છે. જીટીયુની આ ઇન્ફોર્મેશન છે બધા જ વિદ્યાર્થી માટે શું છે કે માહિતગાર બનશે તમારા માટે. આટલી માહિતી તમારી પાસે મિત્રો હોવી જોઈએ બરાબર છે. તો 100 રૂપિયા ચાર્જ છે કોઈને એવું લાગતું હોય મારે મગાવી છે તો મગાવી શકે છે જોવા માટે
ઓકે, તો વિડીયોને શેર કરી દો, મારા માટે કોમેન્ટ કરી. કાંઈ પણ તમને ના સમજે તે પ્રશ્ન મને પૂછી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. હંમેશા માટે હેપી રહ્યો, બરાબર, અને એન્જોય કરો અને આગળ વધો. ઓકે, બાય બાય.